કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 78મી પુણ્યતિથિ નિમિત્તે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોંગ્રેસના વિવિધ હોદ્દેદારો અને અગ્રણીઓએ બાપુની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી। બ્રિટિશ એડવોકેટ તરીકે કારકિર્દી શરૂ કરનાર અને ગુજરાતના પોરબંદરનું ગૌરવ એવા મહાત્મા ગાંધીએ સમગ્ર વિશ્વમાં એક ઉત્તમ નેતા અને સામાન્ય માનવી તરીકેની પ્રભાવશાળી છબી ઊભી કરી હતી। અખંડ ભારતના નિર્માણ માટે પૂજ્ય બાપુનું યોગદાન અતુલ્ય છે। તેમણે સાબરમતી આશ્રમથી લઈને ચંપારણ સત્યાગ્રહ અને મીઠાના સત્યાગ્રહ જેવા અનેક આંદોલનો દ્વારા દેશને એકતાના તાતણે બાંધવાનું મહત્વપૂર્ણ કાર્ય કર્યું હતું। ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઈ આઝાદ બને તેમ હંમેશા બાપુની પ્રાથમિકતા રહી હતી તેવું કોંગ્રેસ અગ્રણીઓએ અંજલિ આપતા જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા મથક ભુજ ખાતે પૂજ્ય મોહનદાસ કરમચંદ બાપુની 78મી પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારોએ પૂજ્ય બાપુની પ્રતિમાને હારારોપણ પુષ્પાંજલિ અર્પી હતી। પૂજ્ય બાપુ અમર રહેના નારાઘોષ સાથે આ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો। બ્રિટિશના એક એડવોકેટ તરીકે અને ગુજરાતના ગૌરવ પોરબંદરમાં સમગ્ર વિશ્વ અને દેશમાં બાપુએ એક સારા આગેવાન નેતા, એક સામાન્ય માણસ જેવી પ્રતિભા ઊભી કરી હતી। અખંડ ભારતના નિર્માણ માટે પૂજ્ય બાપુનું બહુ મોટું યોગદાન છે। કોંગ્રેસ પક્ષ માટે પણ બહુ મોટું યોગદાન છે। બાપુએ સાબરમતી, ચંપારણ અનેક આંદોલનો કરી અને દેશને એકતા સાથે જોડવા એમનું સૌથી મોટું આંદોલન મીઠા માટે હતું અને દેશ કેવી રીતે આઝાદ બને અને આ ગુલામોમાંથી મુક્ત બને તે માટેની બાપુની હંમેશા પ્રાથમિકતા રહી હતી। અને કમનસીબે એક RSSના આગેવાન સામે બાપુએ ઝૂકવું પડ્યું અને ગોળીની સહન કરી અને તેમની હત્યા કરવામાં આવી। ખૂબ દુઃખદ ઘટના હતી, પણ બાપુ હજી પણ ગુજરાતીઓ અને દેશ વિદેશના લોકોના હૃદયમાં જીવિત છે ને જિલ્લા કોંગ્રેસે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે।